જૂનાગઢના બુટલેગરના ઘરમાં જ ઊભી કરેલી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે જૂનાગઢના બુટલેગરે ઘરમાં જ ઊભી કરેલી નકલી દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપી લીધી છે। અત્યાર સુધી રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા પકડવાની ઘટનાઓ સામાન્ય હતી, પરંતુ હવે નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી। જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનના ડેલાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહી હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા ઘટના સ્થળના દ્રશ્યો જોઈને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી, કારણ કે બુટલેગર દ્વારા દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઊભી કરીને દારૂનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું। રઘુવીર સોલંકી નામના બુટલેગરે પોતાના રહેણાંક મકાનને જ નકલી દારૂ તૈયાર કરવા માટેની મિની ફેક્ટરી બનાવી દીધી હતી, જ્યાં એક મોટી ટાંકીમાં પાણી ભરીને ત્યારબાદ તેમાં ઘાતક કેમિકલ અને એસેન્સ મિક્સ કરીને દારૂ જેવું જ પ્રવાહી તૈયાર કરવામાં આવતું હતું અને બાદમાં આ પ્રવાહી અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂ ભરેલી 1400 બોટલો, 450 લીટર જેટલું કેમિકલ અને એસેન્સનો જથ્થો, મોટી સંખ્યામાં ખાલી બોટલો, બૂચ અને નકલી સ્ટીકરો મળીને ₹15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે આ કૌભાંડમાં રઘુવીર સોલંકી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની પણ તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।